ઓરિજિનલ ગામડિયાનો પણ પેલા અમારે નળ બળ કાંઈ નહોતું ને તો ભાઈ અમે આમાંથી પાણી હીસી નાતા હતા. લગ્ન પછી 2-3 દિવસે શું એ વાત અલગ છે. અગલા મમ્મી બાવેરા કે ભાઈ બે અવાજ આવ્યા. હેવીર ને જીરા ભરેલી ખારી રે બાપાને ઘેર જવું હોય તો 100% મકાન ગીરાથી ટ્રેક્ટર બધા ટ્રક ભાઈ ઓવરલોડ ભરેલા જાય છે. આ રોડે છે ને મારા મામાનું એકદમ છેલ્લું ગામ છે. આમ ભાઈ ક્યાં આવ્યો? શું છે દીકુ? દેશી ચૂલા ઉપર મસ્ત મજાની રોટલી બનાવવા માટે કવડી ગયો ને મકોડો. કેવા હોય નીકળે આમને. મામાને અહીંયા જલસા છે, જોવાય લ્યો આમ. જો અહીં જો મારી આમ જો નથી વેચવા આવે. અરે હવે ના પાડી દીધી. જો બહુ તે ખાડ ખાખ ઠી શું કહેવાય મને તો આવડતું નથી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ સવારે 8 વાગ્યામાં સ્ટાર્ટ. જોવો છો ભાઈ 8 વાગ્યા છે. અને યસ, આજે ભાઈ આપણે ઉઠી ગયા હતા સવારે 7 વાગ્યે. 7 વાગ્યે એટલા માટે ઉઠ્યા હતા કે આપણે જે ગઈકાલે ગીઝર ને બધું લાવ્યા હતા તો એ બધા ભાઈ પોઈન્ટ્સ મૂકવાના હતા. તો ગીઝર એકદમ કમ્પ્લીટ શરૂ થઈ ગયું છે. બાથરૂમમાં લેમ્પ મુકાઈ ગયો છે. એક લેમ્પ આપણે મૂક્યો છે અહીંયા, એટલે મમ્મીની રાતે કપડાં બપડા વાસણ કેવું ધોતા હોય ને તો ત્યારે એકદમ મસ્ત મજાનો પ્રકાશ આવી શકે. બાકી ભાઈ ચાકા જામ જેવી મોર્નિંગ થઈ છે. અને શોભા અમારે બનાવી રહી છે મસ્ત મોર્નિંગ ચા. શોભા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ આમ તો સારું છે પણ શરીર થોડુંક નાક થઈ ગયું. ખાવજી પેંડા ક્યાં ખવડાવ્યા કે તો આગળનો સખાડા નથી પેંડા. આગરિયામાં અમારે પેંડા નથી બનતા. અમારા ગામમાં એ કરતા નો સારું બને. હા તો આપણે તારા ગામમાં જાઉં તે લઈ આવશું. હો તો ચા બનાવી લઈએ પહેલાં આપણે ભાઈ મસ્ત મજાનું મોટું મોટું ઉછળી લઈએ. મમ્મી ધોવા બેસી ગઈ છે કપડાં. આજના પ્લાનની વાત કરીએ તો ભાઈ આજે અમે જવાના છીએ ધાવડિયા, મતલબ કે મામાના ઘરે. મામાના ઘરે ભાઈ રોકાવાના છીએ અમે. એક રાત રોકાશું અને ભાઈ મામાની વાડીએ જઈને ભાઈ બધું એક્સપ્લોર કરવાનું છે. આપણી વાડીએ પણ જઈશું પણ હજી થોડીક વાર છે. મતલબ મામાના ઘરેથી પાછા આવીએ ને પછી આપણે આપણી વાડીએ જઈશું. પણ આજે આપણે જવાનું છે મામાના ઘરે તો કન્ફર્મ છે. તો ભાઈ મસ્ત મજા આવવાની છે. તમે વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મમ્મી કપડાં બપડાને બધું ધોઈને ફ્રી થઈ જાય ને પછી આપણે મમ્મીને મળશું. ત્યાં સુધીમાં હું પણ નાહી લઉં. ઓરિજિનલ ગામડિયાનો પણ આમ તો જો ભાઈ એકવાર જોતો આમ હામણો ઓછો કરીને આમ કરી દે. અરે વાહ, બહુ રાખું તો થંબનેલ નહીં આવે. આમ રાખી શું વાત છે ભાઈ. ભાઈ શોભાએ ભાઈ અત્યારે માંડી વાળ્યું છે, એટલે સોરી શરૂ કરી દીધું છે પાંદડા વાળવાનું કામકાજ. કારણ કે ભાઈ લીમડો છે અમારે ઘેર, એટલે ભાઈ પાંદડા જોવો તો એટલે ફળિયું વાળવાનું પણ એની ઉપર જે પાન છે એ વાળવાના ને. ઓકે ચાલો એમ રાખીએ. કપડાં બપડા ધોવાઈ ગયા છે, હવે હુકવવાની વારી છે. ઓહો, બાની ટાંકી ધોવે મમ્મી. તો મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? કેવી મોજ આવે છે દેહમાં? મોજ જ આવે ને કેમ? બાકી ભાઈ ટાંકી બાકી ધોઈ નાખે. આ ભાઈ અમારી જૂની ટાંકી. પેલા અમારે નળ બળ કાંઈ નહોતું ને તો ભાઈ અમે આમાંથી પાણી હીસી નાતા હતા અને બધે જાતા હતા એટલે સમજી દે ને ક્યાં જતા હતા. હું મમ્મી હા, અહીંયા થોડું કાંઈ સવારે વહેલા ઉઠીને દૂધ લેવા જવાનું છે ભાઈ. અહીંયા દૂધ લેવા જવું પડે અમારે, મમ્મીઓને ન જવું પડે. કારણ કે ભાઈ અહીંયા ડેરીએ જવાનું. અહીંયા પછી તો બાયુને મજા જ આવે એમ કહે છે મમ્મી. હા તો વાંકીને વળી જાય કે બાકી તો ઈ ના ઈ કે હાલો હવે સુરત ભેગા એમ. બસ એટલી જ એનર્જી છે. થાકી હોત ને ગઈ હવે નો વાળી હતી નહીં, પહેલાં જેટલું ન વાળી. સાચી વાત છે ભાઈ. જવાની ના હવે હું ઓછી થતી જાય છે કે નહીં તારી? એટલે ભાઈ અહીંયાથી આટલું ફળિયું વાળ્યું ડેલા સુધી વાળ્યું. ત્યાં શોભા અમારે થાકી ગયા છે. એટલે જાજુ કહેવાય. મેં કાલે વાળ્યું તો મને ખબર છે કેટલું થાય. કાલે એક બાજુ શોભા વાળતી હતી, કાલે એક બાજુ હું વાળતો હતો. બધું ભાઈ વાળી ચોળીને બધા પાંદડા ભેગા કરીને અહીંયા બધું સળગાવી દીધું હતું. આજે સવાર થઈ ને ત્યાં ભાઈ પાછા હતા આટલા ને એટલા પાંદડા. હવે શોભા ધીમે ધીમે બધું વાળે છે. આ વાળવાનું છે તો ગાડી લઈ લો. જોયું ભાઈ ગાડી હું કામ નથી લેવડાવતી ખબર? એની હેઠે પાંદડા. સાચી વાત છે. એની નીચે પાંદડા ન હોય કારણ કે ગાડી ઉપર પેડા હોય, હેઠે તો ન ગયા હોય. ઉડીને ગયા હોય એ 2-4 તો ગણવાનું ગણતરીમાં ન આવે. કેમ જેમ અમે કેમ 2-4 ને નથી ગણતા એ રીતનું. એટલા તો હાલે. હા બાપા, બીજું તો શું કરશું? તમે કયો એમ. તમે કયો એ બધું સરાખો પર. તું બે લીમડા ઉપર તો બેહી જા નહીં, અહીં સડી જા નહીં. મારા બાયુને હિસકા બાંધી હતી.
હા એ તો બાંધી છે એક નાડું એમાંથી. હા તો એટલે જ તો બાંધી છે બેડ તો અમને કંઈક આમ નિરાત થાય. લોઠો હિસકો બાંધ્યું આપણે અહીંયા. આજે આપણે કાલે આવ્યા, કાલે બધું હગે કરવામાં હતા. કાલને કાલ તો બધું પોસિબલ થાય નહીં. હા આજે તો આપણે ધાવડિયા જવાનું છે. એને આટલું સ્પેશિયલ 10 દિવસ આગળિયા રોકાવા આવવું પડે જો બા. તો 10 દિવસ તો રોકાવાના છે. લ્યો ક્યાંથી 10 દિવસ રોકાવાની હશે? 10 દિવસ આપણે અહીંયા છીએ, સ્ટેબલ છીએ એક જગ્યાએ, બધે ફરતા રહેવાનું છે ભાઈ. 10 દી કાઢવાના છે ચાકા જામ જેવા. લગ્ન પછી 2-3 દિવસ હશું એ વાત અલગ છે આપણે. 2-3 દિવસ હિસકે આમ ઝૂલાવે એટલે કંઈક કરીશું ભાઈ. મસ્ત મજાનો ઝૂલો બાંધ્યું જેમાં શોભા અને રામભાઈ બે હિંચકી શકે એવો કંઈક. ગયા વર્ષે જ્યારે અમે આવ્યા હતા ને ત્યારે અહીંયા તુલસી માતાજીનો છોડ અમે ઉછેરીને ગયા હતા. તો ભાઈ એ કંઈક આવો કંઈક મસ્ત મજાનો ઉછરી ગયો છે. હજી આપણે કાલે ગાડી ધોઈ હતી ભાઈ. પાંદડા જોવો છો, અહીંયા પાંદડા જાય ને મારો જીવ બળી જાય, કારણ કે અહીંથી પાંદડા કાઢવાને બહુ મુશ્કેલ. અને આ પાંદડાને આપણે અડીએ ને તો ભાઈ એકદમ આમ ગોરમટું થઈ જાય, ભૂક્કો થઈ જાય. એટલે પછી અંદર જાય, ડેશબોર્ડની અંદર જાય, એટલે નીચે જ નીકળી જતા હશે ક્યાંક. પણ ભાઈ આઈ ડોન્ટ લાઇક ધીસ. આ છે અમારું મંદિરિયું, મેં તમને ગયા વ્લોગમાં બતાવ્યું હતું. અને આજે અમારી મમ્મીની સ્પેશિયલ ફરમાઈશ હતી કે આપણા ગામડાના મંદિરિયાનો એક મસ્ત મજાનો વિડીયો ઉતારી લેજે. તો ગાઈઝ મેં વિચાર્યું કે મમ્મીની જ સાથે શું કામ તમારી સાથે પણ મસ્ત શેર કરી દઉં. મંદિરિયું તો આપણે જોઈ લીધું, પણ સાથે સાથે હું તમને બતાવવા એ માગું છું કે તમે આ મકાનનું સ્ટ્રક્ચર જોવો છો ભાઈ. કેટલી જાડી દિવાલ છે. જાડી દિવાલની અંદર કમ્પ્લીટ મંદિર બની ગયું છે, કબાટ બની ગયું છે. જ્યારે પહેલાંના મકાન બનાવતા હતા ને ત્યારે ભાઈ છે ને આટલી પોળી દિવાલો કરતા હતા એમ. અત્યારે તો ભાઈ કાં તો પડદી કરે કાં તો 9ની દિવાલ કરે. ત્યારે ભાઈ કાયદેસર 18ની દિવાલ કરતા હતા, 18 ઇંચની. એટલે ભાઈ કેટલી પોળી થાય તમે એક અંદાજો મારી લેજો. ગમે એવો વાવાઝોડો હોય ને તો દિવાલ પડે નહીં. અને સુરતમાં તો એક સારો પવન આવ્યો હોય તો પડી જાય, આપણે સારું ફૂંક માર્યો હોય તો પડી જાય. સાચી વાત છે ભાઈ. હવે ફ્રી થઈ ગયા તમે વાળીને? હા થઈ ગયા. બાવેરા ભરવાનું બાકી. અને બાવેરા કહેવાય ને એ મને નથી ખબર. આ ઢગલાન મમ્મી બાવેરા કહેવાય, મને આજે ખબર પડી. બારે વાહ. તો ભાઈ બારે વાહ ભરવાના બાકી રહી ગયા છે. બાકી ભાઈ બધી વળાઈ તો ગયું છે, ચાકા જામ જેવું ફળિયું થઈ ગયું છે. રામભાઈ પણ અમારે મસ્ત મજાના ઉઠી ગયા છે. દીકુ હાઈકલ દો બધાને આના. હાય ગુડ મોર્નિંગ. રામે સૌથી પહેલા ક્યાં જવું? પહેલા ક્યાં જવું તારે? તો ક્યાં જવું? પાવન થાબેન મને રાતે ઉઠીને કે હું કે ઉઠ થા મમ્મી પાવલી મેં તો રાતે તો ભૂલી જા. હું તો પાવાગઢ ગઈ હતી. આખી રાત આખો દિવસ તો કામ કર્યું, આખી રાત રામભાઈને કામ કરવું છે ભાઈ. ધગસ તો છે છોકરાને એવું લાગે છે છોકરો ગામડે રહેશે. બે અવાજ આવ્યા. બાકી ભાઈ સવારની મોર્નિંગ અહીંયા હોય તો છે એકદમ શાનદાર, મસ્ત મજા આવી રહી છે. મારા દીકરાને જો નાના જીવડા પેટમાં તો મને જીવડા બોલે છે શોભા. પણ એ તમારે તો મોટા જીવડા થઈ ગયા હોય કા ભાઈ. ડીજે તો વયો ગયું દીકુ. હવે રાતે 1:30 વાગ્યા સુધી ડીજે તો જોયું તે 1:30 વાગ્યા સુધી હો. હવે તું અમને ને રામને બેયને ચાદુ થાય તો સારી વાત છે શોભા. મારે ખાવાનું બેયની દૂધનું મારે ખાવાનું બાકી છે. તો પણ હાલો નહીં તો જરીક ચાલો નહીં યાર. હા હસોડા અહીંયા બાયુ દેહમાં આળહુડા થઈ જાય, ઊભા જ ન થાય. અમારે મમ્મીને ધગજ જોવો, કારણ કે એને કામ કરેલું છે દેહમાં એટલા માટે. અને આ સુરતના બાયુ હલતા નથી પાળીએથી. પાળસ કહેવાય નો કહેવાય? પાળેથી. મમ્મી કે એમ કે મા પાસે કામ કઢવી લે. ના ના મમ્મી રેવા દે, તું કરમાં તો. અંદર છે લેતા ઉતર પાવડી. પેલા દૂધ પીવાનું છે. પેલા દૂધ પી લ્યો પછી પાવલી આપે. હો હાલ જો તો પાવડી નહીં મળે. દૂધ પીવામાં આળા કરે છે. અને ભાઈ તમે એક વાત નોટિસ કરી, સવારમાં ઉઠીને કેવા પાળે બેહી જા. સુરત આપણે બેહીએ છીએ બાલ્કનીમાં ન જાય, કારણ કે બેડ ઉપરથી ડાયરેક્ટ બાથરૂમમાંથી ડાયરેક્ટ કામ ધંધે. હા ભાઈ એવી તો શાંતિ ખરી કે ભાઈ સવારે 5 મિનિટ પાળે બેહીને આવી રીતના ભેગા બેહીને વાતું કરીએ. ચાકા જામ જેવી મોજ લીધી. તમે કોક દીક આવો ભાઈ અને વિડીયા બનાવીને નાખો તો તમને મોજ આવે ને અમને મોજ આવે તમારી મોજ જોઈને. હાલ ગા પેલા તું. નહીં પેલા તું લેડીઝ ફર્સ્ટ. હાલ ફટાફટ ગા. હાલ હારું હાલ હું ગાઉં. હે વીરને જીરીની હે વીરને જીરા ભરેલી ખારી રે શોભાએ પીરસી દીધી. હાલ હવે તું ગા. હે વીરને જરી ભરેલા સાફારે વીરને જોતાળી બંદૂક. આ રામ ખારી ખાવા હાલ
બોલો અમારા છોકરો ભાઈ ખાવાનું નથી નાખતો અહીંયા દેહમાં આવીને સવાર ઉઠો ને પાવડી લઈ લીધી અત્યારમાં હવે ને નીચે રમવા જવું છે મમ્મી એની વાત ઓળે છે મમ્મી નાસ્તો બાકી છે હજી ઓ ભાઈ આમ જો ભેંની દૂધનું અલા ભેંનું દૂધ અને એનો ભાઈ તર ઓ માય ગોડ ચાકા જામ ભાઈ આ ચા દૂધની તો કંઈક અલગ જ સ્મેલ ને અલગ જ સ્વાદ હોય છે આ ખાવા તો સ્પેશિયલ અમે ગામડે આવીએ છીએ નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ કારણ કે મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે આપણે જવાનું છે ધાવડિયા મામાના ઘરે તો ચાલો ફટાફટ નીકળીએ અને પહોંચી જઈએ મામાના ઘરે મમ્મી પણ રેડી થઈ ગઈ છે દાદા પણ રેડી થઈ ગયા છે બતાવું તમને તો મમ્મી કેટલા એક્સાઇટેડ છો મામાના ઘરે જવા માટે 100%. બાકી શોભા અને રામભાઈ રમી રહ્યા છે અહીંયા રામભાઈ આવવાનું નામ નથી લેતા ભાઈ જોવો છો એમ થોડું હાલે શોભા લેવો તો પડે ને છોકરાને મિની પકડવા જાય ઓય મિની નો પકડાય અહીંયા વીઆઈ દીકુ ક્યાં અટેક ઘરી ગયો જોવો તો મમ્મી ભાઈ પાછળથી રાડું નાખે છે તમે લ્યો નહીં એનું કરે છે જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ થોડી અને ભાઈ જોવો ખાંભા જવાવાળું બોર્ડ તો ભાઈ હેઠું પેડું છે થોડીથી જે ખાંભા જતો રોડ છે ને ભાઈ એકદમ મસ્ત પરફેક્ટ નવો બની ગયો છે હવે આ સાઈડ તો બની ગયો છે પણ હવે આગળ જતા કેવો છે આઈ ડોન્ટ નો બટ ભાઈ રોડ સિરિયસલી સારો બન્યો છે કારણ કે આ રોડ ભાઈ છે ને એટલો ખરાબ હતો ને તમે વાત પૂછોમાં આ રોડે વચ્ચે બન્યો તો ત્યારે બહુ મજા આવતી હતી મામાના ઘરે જવાની પણ પછી ભાઈ ચોમાસા 2-3 ગયા ને પછી આ રોડ આખો ઉખડી ગયો હતો એમ કારણ કે અહીંયા આગળ 2-3 ભડિયા હોતે ને હાલે છે તો ભડિયાથી બધા ટ્રક અહીંયાથી ને જ હાલે એટલે રોડને હાવ એટલે હાવ આમ કહેવાય ને કેમ ઉખેડી નાખ્યો હતો એટલા રોદા પડી ગયા હતા આ રોડે ગાઈઝ હવે બહુ બધા ડુંગરા આવશે તો હવે તમે છે ને ભાઈ એ બધા એન્જોય કરો બાકી ખાંભા થોડી અને ઘનશ્યામનગર ત્રણેયનું મસ્ત મજાનું બોર્ડ આવી ગયું હતું ઘનશ્યામનગર હમણાં બન્યું કે નહીં દાદા ઘનશ્યામનગર આપણે જતા ને આજસંગ જ ઘનશ્યામનગર નહીં આજસંગ બીજું ને ઘનશ્યામનગર બીજું આપણે જતા ત્યારે આજસંગ જ આવતો ઘનશ્યામનગરનું કોઈ દી બોર્ડ નહોતું આ રોડ પહેલાં આપણે કેમ ખેતર જતા હોય એટલે એવો કાચો રોડ હતો એવો રોડ હતો દાદા અમને ભાઈ ધાવડિયા લઈને જતા ને ત્યારે ભાઈ અમે 2 વ્હીલ લઈને જતા એટલે મને યાદ છે કેમ દાદા આ રોડ પહેલાં હાવ ખડબડિયો હતો હા ડામર જ નહોતો આપણે મકાન ગીરાથી ટ્રેક્ટર કાચા રસ્તા માંગતો હા ભાઈ અત્યારે જોવો છો ડેવલપિંગ બંને બાજુ આંકવામાં ગ્રીલું લાગી ગઈ સોરી લોખંડની ઇંગલ લાગી ગઈ છે અને રોડ પણ એકદમ મસ્ત પેવર પટ્ટી બની ગયા છે હજી ક્યાંક ભાઈ ઠીક ઈ શું કરે છે ખબર હા ડટ્ટા નાખે છે ભાઈ આજે રોડ ઉપર કલર આ વ્હાઈટ ડટ્ટા ને રેડ ડટ્ટા ની આવે ને એ રે ડટ્ટા નાખતા હતા ઈ લોકો કોને ખીજાવ દીકા ઓલા ભાઈ ને ઈ ભાઈ શું કરે છે આ ખાયરો કે હે દીકા આ ખાયરો કે અમાર જાવું હા પાછળ વયા ગયા ગામડે જોવો છો ગાઈઝ બધા ટ્રક ભાઈ ઓવરલોડ ભરેલા જાય છે આગળ એક જાય છે એ ફૂલ ઓવરલોડ અહીંયા ભાઈ ખનીજ માફિયાને કાંઈ કોઈનો ડર નહીં અમે લઈ લીધો તો એક નાનકડો બ્રેક ખાંભામાં કારણ કે અહીંયાથી થોડી ઘણી વસ્તુ લઈ જવાની હતી જેમ કે બ્રેડનું પેકેટ છે સોસ છે ચોકલેટ છે સફરજન છે અથવા તો કેળા છે જો કે સફરજન ને કેળા બે લઈ લીધા છે તો ચાલો બધું ગાડીમાં અંબી દઈએ અને પછી આપણે અહીંયાથી નીકળ્યા ધાવડિયા માટે હાલ્યો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ નાનોડી હવે અહીંયાથી આપણે લેવાનું છે લેફ્ટ ટર્ન લઈને ભાઈ એ પહેલાં આપણે તો ઊભા રહીશું અને રામભાઈ માટે સૌથી પહેલાં અહીંયાથી લઈ લઈશું આપણે દૂધ અત્યારે આપણે ગાડી લઈ લીધી છે ભાઈ નાનોડી ગામમાં કારણ કે આપણને એમ હતું કે અહીંયા મળી જશે પણ ત્યાં હતું નહીં તો એમને એક દુકાન કીધી છે આગળ તો હવે આપણે જઈએ છીએ નાનોડી ગામમાં આગળ મોટા ઓટાવાળી કરિયાણાની દુકાન કીધી છે તો ત્યાંથી લેવું પડશે હવે દૂધ ફાઇનલી રામભાઈનું દૂધ મળી ગયું છે હવે ભાઈ આપણે પાછું પ્રસ્થાન કરી લીધું છે ધાવડિયા બાજુ આ આવી ગયું છે ઉમરિયા આ આવી ગયું છે તાતણિયા અહીંયાથી 2 રોડ ફાટે છે આમ જાય છે ગીદડી અને આમ જાય છે ધાવડિયા અને પાતળા એટલે આ રોડે છે ને મારા મામાનું એકદમ છેલ્લું ગામ છે અને પેલી સાઈડ જે રોડ ગયો ને એ રોડ પર ગીદડી છેલ્લું ગામ છે એની પછી ભાઈ ગામ જ નથી એટલે પછી ગામડે અટેચ થાય એવું તો છે પણ ત્યાં છે ને ડામર જ નથી ત્યાંથી લાગી જાય ગીર વિસ્તાર એટલે ભાઈ તમને ખબર જ છે જંગલમાં તો કાંઈ રોડ બની ન શકે એટલે એકદમ કાચો રોડ પ્રોપર જંગલ શરૂ થઈ જાય અહીંયાથી ફાઇનલી આવી ગયું છે હવે ધાવડિયામાં એન્ટ્રી લેતા જ ભાઈ સૌથી પહેલાં આપણને દેખાઈ જાય છે પ્રાથમિક શાળા જ્યાં મમ્મી ભણી છે અને આ છે મારા મામાનું જેસીબી શું વાત છે વિપુલ મોહમ્મદ ને કોઈક મહેમાન લાગે છે કાંઈ વાંધો નહીં આપણે ગાડી કરી દઈએ આગળ પાર્ક
અને ભાઈ પછી જઈએ મામાના ઘરે અને પછી મળીએ મામાને ને એમને. મજા છે ને ભાઈ? હાલો દાદા. આપણે મજામાં બધા. આવો આપણે બધા મજામાં છીએ. કેમ છે બા? મજામાં? મજા આવો ભાઈ. લ્યો ભાઈ કે લાગો. કેમ છે? મજા. સારું છે ને? સારું છે, તબિયત પાણી બધાની સારી ને? બહુ સરસ છે તો બધા. વાંધો નહીં. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મામાના ઘરે. અને રામભાઈ સૌથી પહેલા ક્યાં આવો ખબર? ફરજે ભેંસું જોઈ ને ગાયું જોઈ. રામ રામ કરો. પૈગે લાગો. પૈગે લાગો દાદાને. બસ. સારું બાપા? મજા રે? તો વાંધો નહીં. કેમ છે દાદા? મજામાં? રામ રામ કાનભાઈ મજામાં ભાઈ. સારું કેમ છે તબિયત સારી રહે ને? હું મામી કાંટીમાં લાગી ગયા છે જો રસોઈ બનાવી તમારે. એમ ને? પૈગે લાગો. પૈગે લાગો. બસ. અરે મારો દીકરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. આમ જા હું દુખણા લઉં છું. દુખણા લઈ જો તારા. એક બસ. ફૂટો હો ભાઈ. એ દીકરા. એ જય શ્રી કૃષ્ણ બેન. કેમ હારું? આવો કેમ હારું? હારું કરે બધાય. કેમ છે મમ્મી? તબિયત પાણી હારા ને? તો વાંધો નહીં. ધ્રુવીલબેન ભણવા ગયા? હા બધાય ભણવાઈ ગયો ભાઈ. અરે મારો દીકરો. આમ ભાઈ ક્યાં આવ્યો? શું છે દીકુ? બદલું છે હે? ભેંસ કેમ મોટો કરે રામ? એમ કે લે. તો ગેસ મામાના ઘરે મસ્ત મજાની આ બળદ છે ને કે ગાય છે? ગાય છે, પછી બદુડું છે, વાછડો છે, વાછડી આઈ ડોન્ટ નો, મને નથી ખબર, અને એક ભેંસ છે. બાકી બળદ પણ છે. બળદ ગયા હશે ભાઈ ખેતર, મતલબ કે ગાડું જોડીને સવારમાં જ મામાની બધા મૂકી આવે, કારણ કે ત્યાં મસ્ત રહી. ત્યાં મસ્ત વાડીએ બનાવ્યો છે એકદમ બગીચા ટાઈપ, તો ત્યાં જ મસ્ત રહી. અમારે રામભાઈને આવું કંઈક હોય ને એટલે ભાઈ મજા જ આવ્યા કરે જોવાની. એ હેઠો ઉતરાય તો મને ફોન કરી દેજો, હું આવું છું ગાડી લાવી. મામાની ગાડી છે ને કાળી ગાડી. મસ્ત મજાના બધાને મળી લીધા છે. મામા ગયા છે વાડીએ, એ જેવા આવે એટલે પછી આપણે મળીશું મામાને. અને એ પહેલાં ભાઈ છે ને આપણે આપણી ગાડીને લઈ લઈએ ઘરની અંદર. ગાડી લઈ લીધી છે ભાઈ આપણે અંદર. હવે અંદરથી ભાઈ થોડો ઘણો સામાન કાઢવાનો છે. રામભાઈનું ઘોડિયું, રામભાઈના કપડાં, અને બાકી ભાઈ રામભાઈનું જે ઘોડિયાનો સામાન હોય ને એ બધું. સૌથી પહેલાં તો આપણે ચપ્પલ કાઢીશું, કારણ કે ભાઈ અહીંયા છે ને બૂટમાં ફરવું કમ્ફર્ટેબલ નથી, એટલા માટે. તો ચાલો ચપ્પલને મૂકી દઈએ અહીંયા, અને શોભાને પૂછી લઈએ કે એને કયો કયો સામાન જોતો છે. એ બધો સામાન ઉતારી લઈએ. અને સૌથી પહેલાં તો ભાઈ બે ચપ્પલ ઊંધા પડ્યા, અને સૌથી પહેલાં તો ભાઈ છે ને આપણે આ ગોગલ્સ ઉતારી દઈએ અને મૂકી દઈએ ગાડીમાં. બસ 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 છે. મામાના ઘરે આવીને શોભા વળગી ગઈ છે ભાઈ દેશી ચૂલા ઉપર મસ્ત મજાની રોટલી બનાવવા માટે. તઈ તો શોભા કેવું લાગે છે? હા, ચૂલા ઉપર ને એ પાછી તાવડી ઉપર. હો ભાઈ, લોઢી ઉપર નહીં. એટલે આ રોટલી મજા જ આવ્યા કરે ખાવાની. હા, સાચી વાત છે. અને અહીંયા તો પરબારી ચોડાઈ જ જાય એમ. તઈ તો આમ કેવી ફિલિંગ છે? કેવું લાગી રહ્યું છે તમને? મજા આવી રહી છે? તો વાંધો નહીં, મજા મજા લ્યો હો. રોટલી જુઓ તમે ખાલી, રોટલી ચાકા જામ. એ લે આગળી બોલે જા બાળી નાખી. બોલો, કડકડીનું નામ આપી દીધું શોભાએ. કવડી ગયો ને મકોડો. બતાવી દો. સોરી ભાઈ રામને આંગળીએ મકોડો કવડી ગયો. જો લોહી નીકળા. એવો કેવડો ઈ થોડો મૂકે, લોહી નીકળા ને ક્યાર નો ઈ મકોડા યારે રમતો હતો. મકોડાની બતાવો હાલત. આ જો આયરો મકોડો છે ને ભાઈ, ઈ રામભાઈને કવડી ગયો. ભાઈ લોહી નીકળા ને ત્યાં સુધી એને નો મૂકો. હવે અડી અડી હવે અડી હવે મકોડો કવડી ગયો. બોલો, જો કેવા લોહી નીકળે આંગળીમાંથી. જો કેવા લોહી નીકળે આમને. હા, અડતો નહીં હવે મકોડા એ કોઈ જીવડા ને. બધા જીવડા કવડે. રામભાઈને છાનો રાખવા માટે મમ્મી રામને લઈ આવી છે ધાવડિયાની બજારમાં. ભાઈ ધાવડિયાની બજાર છે ને એક નંબર સુધરી ગઈ છે. હો જોજો, RCC 12cc ને એમાં કાંઈ ન ઘટે. દીકુ મોકોલો કહેલો ને તને, હવે નહીં અડતો હો. બધા જીવલા કવલે દીકુ, બધું કવલે. પાનકા ક્યાં છે? પાનકો પાનકા આમને મોકોલો કવલો. કેવો કવલો અહીંયા? હજી લોહી બંધ નતા તા દીકાને. મસ્તીનું ને મકોડો હતો. અમને એમ કે કવડ છે નહીં, ભાઈ રમે છે ખાલી આમને. મકોડા એ મારો ડંખ.
કેવો હા ડંક માયલો દીકાને. હવે રામભાઈ મકોડો નહીં પકડે ને નહીં કે ના કયો નહીં નો એ કોઈ જેવડો ન પકડે. ઈ બાજુ ન જવાય દીકુ. ક્યાં જવું? હાલો ઈ કપસી દીધી સી છે ઈ ઢગલો છે ગઈ આ ઉકાળો પડ્યો છે ને તો રામ કે કપચી છે હવે ન્યા જાય છે ભાઈ. અરે મારો બસ જો કેમ છે મામા મજા? કે મજા એકદમ મજા હો. મકોડો કવડી ગયો એટલે હાલો જેલે હાલો મતોલાની દવા હાલો દીધી હાલો મકોલો છે ગેલે ભાઈ ધણ જાય છે અમે તો ઈ કે ન્યા હાલો. અત્યારે નહીં દીકુ ખાઈને જઈએ આપણે હાલો. હું લઈ જાય તને. હા મેં ભેંસનું ધણ જાય છે ન્યા. આપણી દાદાની ઘેરે છે ભેંસ. હાલ લઈ જાવ હાલ ભાઈ સિરિયસલી ગજબનું વેન કરે છે. હા લેતો આવ્યો પાનકા મકોડો ભાઈ બધાને કહે છે મકોડો કેવડો એમ અહીંયા ભાઈ થોડોક ધાવડિયામાં હું રામભાઈને ફેરાઈ આવું જો વહી ગઈ પૂરી થઈ ગઈ જો ભેંસું વહી ગઈ ને જો હાલો ભાઈ જોતા આવીએ. આ બધી ભેંસ દેખાડવા લાવ્યો મને રામ. એ છાયા આવ્યો એ તકો આવ્યો. હાલો છાયામાં હાલો એ છાયો ભાઈ રામભાઈને ભેંસું દેખાડી આવ્યો. જમવાનું થઈ ગયું છે રેડી. મસ્ત પકોડા ગરમા ગરમ રોટલી પછી આ હેઠાડી કેવા મામા કહેવાય મામી આને કહેવાય હેઠાડાના પાપડ ફરફર પછી ખમણ સોસ અને ભાઈ મસ્ત રીંગણા ટમેટાનું શાક. આપણને રીંગણા તો ઓછા ભાવે છે પણ ભાઈ ટ્રાય કરીએ કે શાક કેવું લાગે છે. તો ચાલો ફટાફટ હવે બેસી ગયા છીએ બધા. મસ્ત મજાનું પહેલાં લંચ કમ્પ્લીટ કરી લઈએ. મામાને અહીંયા જલસા છે જોઈ લ્યો આમ જોઈ લ્યો લાદી સ્ટાઇલું ને હા જય શ્રી કૃષ્ણ. કેમ છે મામા મજામાં? કેમ ને તઈ તો તમે પણ ઉપાડ્યું હો કામકાજ હોય છે નહીં. હું પેલા આવ્યો તો વિપુલ મામા કહેતા સુરત વહી આવવું છે પણ વિપુલ મામા અહીંયા બધું સુરત બનાવે છે. આમ તો જોવો તમે ખાલી ભાઈ અહીં કાચ નાખી દેજો એટલે આવો નવો પ્રકાશ રહે. હા એટલે ઓલું લાઈટ વાળા આવી પ્રકાશ રહે એવી કેક કરજો. હા બાકી ભાઈ એમ કાંઈ અમે નથી બનાવ્યું. બાકી તમે કહેતા મારે સુરત વહી આવવું છે તમે સુરત જેવું કરો છો. એ તો કઈક લગ્ન પ્રસંગમાં આવતા ન હોય એમ લે હાલે ભાઈ વિપુલ મામા અમારે ભાઈ સુરતમાં આવે છે અમારે મંદી આવવાની થઈ હવે એટલે આવો તો વિપુલ મામાના ઘરે અને મધુ દાદાના ઘરે બેસી આવ્યા છીએ. હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ મામાની વાડીએ. ભાઈ મસ્ત મજા કરવી છે. સીધી જ લઉં ભાઈ મામાની વાડીનો જે મેઇન ગાડો છે ને ત્યાંથી નથી જવાનું પાછળથી જવાનું છે કારણ કે અહીંયાથી ગાડી ચાલશે નહીં. ગાડીને કરી દીધી છે અહીંયા પાર્ક. હવે ભાઈ આપણે આ કાચા રસ્તેથી જવાનું છે આગળ અને ભાઈ હવે આગળ જઈને જોઈએ છે કે કેવું મસ્ત મજાનું ખેતર છે મામાનું. ખેતર તમે હેલા આવો છો એમ લે હાલે હે ખેતર આવી તો ખેતરનો રૂપ લઈ ઠીક. ઢાંઢાને બે હર્ષિકેશ ને ધ્રુવ બે રાય બાંધે હા અને પછી ઘોડી કરીને હાકે લે હાલે ઘોડી બનાવે પછી અહીંથી આમ હાકે અહીંથી આમ જાય ને અહીંથી હર્ષિકેશ નથી નગર તો વધારે મજા આવે ખેલા જોવાની. બોલવામાં ફાડો અહીંયા તો ગાઈસ ધાણામાં પાણી જઈ રહ્યું છે એવું લાગે છે. યસ બધા કેરા ભીના છે. મામાની વાડીએ બધું ખેતર જ પડ્યું રહે ભાઈ. ટ્રેક્ટર છે લારી છે પછી ઓપનેર છે પાવડા હળબળ બધું જ. મામાની ઢાંઢા ગાડી મતલબ કે બળદ ગાડું પણ અહીંયા છે. જોવો છો બળદ બળદ જો કેવા છે કોના છે બળદ હે દાદાના? બતક ક્યાં છે? બગલો છે દીકુઈ ઉડી ગયો જો. પકડી લે પકડ એક ટકાની બીક નથી. અરે વાહ બસ જો આ જો મારી સામું જો કેવો છે. જા ફોટો પાડું જા તારા જા પકડી લે જા હું ફોટો દેખાડું તને જા
હા આમ ભાઈ જશે જાની હું ફોટો દેખાડું છું કેવા એવા કેવો મજા આવી હે કાંઈ વેસવાના નથી ના પાડી મામાએ નથી વેસવા હવે અરે હવે ના પાડી દીધી વેસવા છે મામા જોવો નહીં નહીં અમારે નથી લેવા અરે એમાં કાંઈ ન ઘટે એવા જ છે હો એ ઘરકા લઈ જવા ને આપણે ડોલ લઈએ એવા અહીંયા કેટલી બધી ધૂળ છે જો પાવડે ખોદો કરો ખાડો કરો હા ઓહો ઊંચો નથી થતો એની જેવડો પાવડો છે બોલો નહીં કે વજન છે કે વજન ધૂળના ઢગલા ઉપર ચડી ગયો આમ ક્યાં છેડો દીકો મજા આવે છે રામભાઈ ને અહીંયા હે માંડવી જેડી જો મેલી લ્યો ગાહોત કરી દીધી જા તો ફોટો પાડ તો એ જો હજી નાખ રાઈટ હજી તાણી નાખ આ દીધી છે મકાઈ માં લઈને વૈયા જાય હો ઉપર ચડવું તા ઢગલા ઉપર પપ્પા વિડિયો ઉતાર પપ્પા પણ વિડિયો બનાવતા એ ક્યાં ઠેક છેડો જો આમ રામભાઈ ક્યાં છે ક્યાં ઠેક છેડો જો આમ એ આઈ બે જા અહીંયા કેર આમ ખાડા થાય આમ રામભાઈ આમ કરાય તો કરાય ખેડૂ લેવો જ પાવડો તારે ઈ આયતેથી મંડાડો હાલ દીકુ આપણે ટમેટા ઝાડવે જ આવી હાલ રામ હવે આવવાનું નામ નથી લેતો બોલો મરચા છીએ જુઓ લાલ મરચા રામભાઈને માંડ અમે રેતીમાંથી કાઢ્યો છે બહાર અને બા જુઓ મસ્ત દેશી પોપૈયા આ આંબા ભાઈ મામાની વાડીએ મજા જ મજા છે હો ઈ હું તું લેશો છો બા ખાખડી નો કહેવાય ને ખાખટી કહેવાય ખાખટી નો કહેવાય ખાખડી જ કહેવાય ખાખડી નો કહેવાય તમારે હું તો આ ગઈ આમ ખાખટી હા ખાખટી જ છે ખાખડી થોડી કહેવાય લે એવું છે હાલો જો ટમેટા જો રિયા ટમેટા જો કેટલા બધા જો અહીંયા છે ટમેટા પછી આના છે એ રામે તોડ્યું મામાની હાલી હતી ટમેટું જો બહુ તે ખાખઠી શું કહેવાય મને તો આવડતું નથી આ ખાખડી ગોતી ભાઈ ખાખડી કાનો આમ જો ખાખડી જો નાની કેરી નાની દેહમાં આવીને ભાઈ બધા હે ને ગામડિયન થઈ જાય જોજો લ્યો આખી આપો ભાઈ મને દે તો મને તો ત્યાં હાથે નથી ખોલતી બોલો આ જે તમને ભાઈ લાલ દેખાઈ જાય છે લાલ મરચા મતલબ સુઈકવા છે પછી આનો બનશે આપણે ભાઈ જે શાકમાં એમાં મરચા નાખીને એ મરચા મસ્ત મજાના દળાવીને રામભાઈ બળબળ કરે છે બેટા ઈ તેણથી બળશે આંખ બાંખ જ્યાં અડી જાય ત્યાં રામભાઈ મરચા લઈને આવે છે ભૂતી બાવો આવ્યો મરચા લઈને ભૂતી બાવા મરચા લઈને આવ્યો ખાવ એમ ખવડાવાય હે મારે નથી ખાવું હો તીખું ભલે લાગે મારે નથી ખાવું એને ખવડાવું રામભાઈ ઘઉંમાંથી બહાર નીકળવાનું નામ નથી લેતો અમારે આવું અહીંયા ઉભો આવું પાળા ઉપરથી તું પડી નહીં દીકો હા એને એ નડશે નહીં હા એકડા બોલે ભાઈ તું ફોર
છીક બોલો એ પડી ગયો કેટલો ત્રાહો થાય છે હા ટમેટું રામભાઈ તોડ્યું હતું અને ખાવું આપણે વાવ મારા છોકરાને એમ કરો છો બસ કરતી હોય ઘરની છોકરો કેમ કરવું પડે અત્યારે આમ જોઈ લે રીંચડી ખાટો ગાળીને દાટી દો યાર કોને દાટવી એમાં બેટા કોને દાટવા છે મમ્મી હાલ લે હાલ તુલીલ મસ્ત મજાનો ભાઈ અત્યારે દી આથમી ગયો છે અને ભાઈ વાડીએ કંઈક અમે આવી રીતના મોજ કરી છે સિરિયસલી રામભાઈને તો હજી મજા આવે છે જોવો છો પાછળ શોભાને રામ મસ્ત માણે છે બધું અને મમ્મી અને મામી બેસી ગયા છે અહીંયા કાદી ઉપર વાતીઓ કરે છે વાતીઓ હું વાતું કરી બે ઠીક ખેતી બાબતે વાતું કરતા હતા એવી બધી વાતો કરતા હતા હું વાવ્યું છે એ તો પૂછતી હતી ભાઈ એમાં શું છે પછી ખબર પડે ને કેટલું હું લઈ જાઉં એમ ઈ કે વટાણા વાય મેં કીધું વટાણા વાવીને તાર શું કરું ખોટા હું ખાવાની ને લેવા 500 વટાણા લઈ લે તો આખું વરસ વહી જાય તો ગાઈસ હવે ભાઈ દી આથમી ગયો છે અને ભાઈ મસ્ત મજા પણ કરી લીધી છે વાડીએ તો હવે આપણે પ્રસ્થાન કરીએ ઘર બાજુ અને ભાઈ આજનો વ્લોગ તો તમને સિરિયસલી બહુ જ મજા આવતી હશે હજુ પણ જોડા રહેજો રાત્રે શું કરીએ છીએ બધું જ હું તમને આગળ બતાવતો રહીશ અમારે રામને હવે ઘેરે નથી આવવું બોલો જોજો તમે હજી જે અમે ગયા હતા ને આમ ઠેક ઓલી વાડીએ ન્યા એને જવું છે જો બા હાલો આમ તો જો નાઈટે કે ના ધ્રુવિલ ભાઈ બે જા ગાડીમાં મને નથી ખબર મને નથી ખબર હા બસ નહીં ખટારો હા ઝીંઝવો હા રાય જોશો મમ્મી કેમ હો કરે છે આનો કઈક વાગ આવવા દે આડો હા કે લે હવે બહુ બરો કરતી હતી ને હરીના નામ લ્યો હરીના નામ લ્યો હા લ્યો સારું હાલો હાલો વેલા ઘેર આવી હાલો ઈ તો પછી ખબર પડી બહુ ખબર પડે તને હા એટલે અમાર બાપાને હવા નતા વાત છે હાલે ઈ કેતો એનો છોડવો છે ઈ મસ્ત મજાનો ભાઈ સનસેટ થઈ રહ્યો છે અહીંયા ખાવું બીટ તારે એનામાં લોહી ચડી જાય ખોટું રહેવાજો મામી અમે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરેથી પ્લાન બને છે કે આપણે જરીક લાહા જતા આવીએ મતલબ કે બાજુના જ ગામમાં જતા આવીએ ત્યાં છે પપ્પાના મામાનું ઘર લાહા જવા માટે અમે નીકળી ગયા છીએ અને લાહા અમે જઈ રહ્યા છીએ હું જયસુખ મામા બા મમ્મી અને દાદા શોભા અને રામભાઈ રહ્યા છે ઘરે કારણ કે રામને ઘરે બાંધી દીધો છે હિંચકો તો ભાઈ હિંચકો એટલે ઓબ્વિયસલી તમને ખબર જ છે રામભાઈ ક્યાંય આવે નહીં તો ચાલો ફટાફટ પહોંચી જઈએ લાસા અને ત્યાં બેસી આવીએ આપણે લાસા અમે બેસીને આવી ગયા છીએ પાછા ઘરે અને ભાઈ આજનું જમણવાર રાખ્યું છે વિપુલ મામાના ઘરે તો ચાલો બધા જઈએ વિપુલ મામાના ત્યાં અને ભાઈ ત્યાં મસ્ત મજાનું જમી લઈએ તને નીંદર નથી આવતી હે અમારી હામું તો જો જીરીક તો જો ભાઈ જીરીક તો જોવો ભાઈ ક્યાં જવું છે ભીનું થાય પગ ભીના થાય દીકા ખીજામાં ભાઈ મને ખીજાતો નહીં હોતું
તારું મોમ ઠારે અત્યારે અમે આવી ગયા છીએ વિપુલ મામાને ત્યાં જમીને અને ભાઈ રામભાઈને સુડાવવાની પ્રોસેસ ચાલે છે પણ રામભાઈ અમારા ભાઈ સુવાનું નામ લેતા નથી ટકોઈ દે હવે શું થાય આઈ ડોન્ટ નો ક્યાં છે હાલું ઈ કોનું હાલું છે ખબર હર્ષિકેશભાઈનું ક્યાં ઠેક હાલું છે જો છે ને હર્ષિકેશભાઈનું હાલું ઉપર તારે એમાં હુવું છે હે એમાં હુવું છે તારે ઉપર જોલું તો રામભાઈ ગયા મસ્ત મજાના ઘોડિયામાં તો ચાલો ગાઈસ આપણે પણ મસ્ત મજાના ભાઈ નાઈ ધોઈને અહીંયા તો નાવાનું નહીં આવે પણ થોડું ઘણું ભાઈ મોટું મોટું વીસ લઈ લઈએ અને ફ્રેશ થઈ જાય ને પછી જતા રહીએ સુવા માટે આપણે આજે સુવાનું છે બહાર એટલે ભાઈ મસ્ત ઠંડીમાં મસ્ત મજા આવી જવાની છે તો ચાલો ગાઈસ આજના વ્લોગના કરી દે આપણે અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય મમ્મી બાય બાય જય શ્રી કૃષ્ણ કર કાનુ જય શ્રી કૃષ્ણ હોત કરી દો અરે વાહ